ઓલી માઝાની એડમાં ઓલી કેટરીના હોય ને એની બદલે તારે હોવો જોઈએ એવી ફિલિંગ લઈને ખાસ ને તૃપ્તિ તું. આ છે અમારું ધન્યુ અને આ છે ધન્યુના મમ્મી અને આજે છે અમારી હેપી મેરેજ એનિવર્સરી. તો હા, અરે આપણે ગુજરાતી લોકો આ રીતે બોલે ને, આજે છે મારો હેપી બર્થડે એ રીતે. આજે છે મારો હેપી બર્થડે તો એમ આજે છે અમારી હેપી મેરેજ એનિવર્સરી. તો મેરેજ એનિવર્સરી માટે સૌથી વધારે જરૂરી છે કે કપલમાં પ્રેમ હોવો જોઈએ અને હસબન્ડમાં બીક હોવી જોઈએ, એવું છે. એટલે બરાબર, પત્નીમાં ખીજ હોવી જોઈએ, છોકરામાં સેડા હોવા જોઈએ, બધી વસ્તુ અમારી પાસે છે. હા, તો હવે આજે અમારો એના માટે એને લાગી છે ભૂખ અને અત્યારે ઘડિયાળમાં અઢી અને 2:30 વાગે હું એના માટે બને જેવા દેવાની ક્યાં રાખ્યા તૃપ્તિ આપણે? હા ઓકે, મેં જ રાખ્યા છે. તકલીફ મૂળ એ થઈ કે જ્યારે અમે લોકો ખાવાનું બનાવીએ ત્યારે થોડીક વધારે ગંદકી થઈ જાય. આપણે બનાવવાના છે નૂડલ્સ. પહેલાં છે ને આમાં કિમચી નૂડલ્સ નાખી દીધી છે મેં, બરોબર છે. હવે આને હું આમાં નાખીશું પાણી નાખીશું આપણે ઘણું બધું, બરોબર. અને પાણી નાખીને સીધું આપણે આને પહેલાં ઉકાળી નાખશું આખી નૂડલ્સને, જ્યાં સુધી આ નૂડલ્સ છે ને બધી થઈ ન જાય એકદમ પોચી. તો આવું આપણે જે એક જ પેકેટ નાખ્યું છે, બીજું પેકેટ નાખવું છે આની અંદર. હજી પડ્યા છે, હું લઈ આવ્યો તો મોલમાંથી, છે ને એકદમ વિદેશી. કરીએ હાલો બનાવીએ. ઘણું બધું પાણી નાખીને આપણે ગરમ કરવા મૂકી દીધી છે અને હવે આ જ્યારે ગરમ થઈ જશે ત્યારે આમાંથી કાં તો એવો ઓપ્શન છે કે કાં તો જે પાણી વધે એ કાઢી નાખવાનું અને કાં તો એવો ઓપ્શન છે કે બધું પાણી બારી જ નાખવાનું. એટલે નૂડલ્સ છે હવે પોચી. અમુક લોકોને એવું હોય કે એ લોકોને કડક નૂડલ્સ ભાવતી હોય, મીન્સ કે થોડી કડક કાચી નૂડલ્સ ભાવતી હોય એ લોકોને, પણ આપણે એવું છે નહીં, કેમ કે આપણે આપણું પેટ વાલું છે તો આપણે કાચી નૂડલ નહીં રાખીએ, કડક બનાવી નાખશું. એટલે મીન્સ કાચી કડક નહીં રાખીએ, પકાવી નાખશું મસ્તીની. ઓકે, તો હવે છે ને આપણે બધું પાણી એમાંથી કાઢી લીધું, બરોબર છે. અને પાણી કાઢી અને આ નૂડલ્સ સાદી રાખી દીધી. હવે આ બે આપણે પેકેટ ખોલશું ગરમ કરીને, અને મેં 3 થી 4 મિનિટ ગરમ કરી દીધી છે. આ લોકો છે ને ઊંધા નથી બધા કિમચી બીમચી વાળા. અને હવે આમાંથી કાઢશું આપણે ઓઇલ. ખૂન નથી કરવાનું હવે. તો હવે આ કરી લીધા પછી આપણે બધું સીઝનિંગ ને બધું નાખી દીધું આમાં. હવે આપણે કરવાનું છે અને મિક્સ ચીઝ નાખીએ ને આમાં, નાખીએ ને મારી કરમ કરી લો. આ એકદમ ખૂન ભરી માંગ થઈ ગયું છે. તૃપ્તિ, મારો વિડીયો ઉતારવાની શું જરૂર છે? બધાને ખબર છે હું બનાવું. હવે લોકોએ જો હવે બ્લોગ બનાવવાની એક બીજી વસ્તુ કે હવે લોકોએ જોઈ લીધું કે આમાં નૂડલ્સ છે, બરોબર છે. હવે લોકોને મગજમાં આવી ગયું નૂડલ્સ જ છે આમાં, તો પછી પાછી નૂડલ્સ ઉપર ફોકસ નહીં કરવાનું, પછી હોવું જોઈએ ફોકસ આપણા ઉપર. કે ઉદ્દેશ્ય છે આપણી એનિવર્સરી, દેખાવા કોણ જોઈએ? કોણ? નૂડલ્સ. ઓકે, હા. તો તે હજી ચીઝ તો નાખ્યું જ નહીં. અરે નાખું છું ભાઈ. ગરીજા પેકેટની અંદર આટલું તો રાખવું પડે ને, ક્યુ હું વાપરી તો લોકોને ખબર પડે. એક જ ને. હવે આ ખાવાનું ચાલુ કરશે. તારે છે ને ઓલી માઝાની એડમાં ઓલી કેટરીના હોય ને એની બદલે તારે હોવો જોઈએ એવી ફિલિંગ લઈને ખાસ ને તૃપ્તિ તું. છે
તો આજે અમારી એનિવર્સરીનો પહેલો ચરણ કે અમે આ કરીએ છીએ નૂડલ્સવાળું હજી ઘણી રીતે ઉજવવામાં આવશે એનું એપિસોડ અમે ધીમે ધીમે મૂકતા જશું થેન્ક યુ અને સબસ્ક્રાઈબ કરો